સુરતમાં ગરમીનો પ્રકોપ વધતા નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો સામે આવ્યા હતા, જેમાં ડિંડોલી નવા ગામના 3 વર્ષના બાળકનું ઝાડા ઉલટીથી મોત થયું હતું. સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળો માથું ઉચક્યું હોય તેમ ઝાડા ઉલટીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થતા 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાળકનું મોત થયું હતું. જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતા બાળકનું મોત થયું છે. હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति हो गई। तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था, यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ, उल्टी हुआ। क्या लगता है झाड़ा उल्टी के कारण होती है? हाँ, क्या उम्र के बच्चे के नाम क्या था? 3 साल उम्र था, शिवम नाम था। मूल कहाँ के रहने वाले? क्या? मूल कहाँ के रहने वाले? वो बिहार का, और यहाँ क्या काम करते हैं? और लेबर का काम करते हैं। किसी बच्चे का? 3 बच्चा है, एक लड़की 2 लड़का था। कोई बड़ा? ये बड़ा था? ये बाड़ा नहीं था, बाड़ा एक मांझिल हुआ था।